મિત્રો આજના વિડીયોમાં ટીમલી લवर्स માટે એકદમ નવી ઇફેક્ટમાં આપણે ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખીશું। हम मालूम है तेरे बाप को मत सिखा चल। तो चैनल पर नवा हो तो सब्सक्राइब कर दो, बाजूમાં આપેલા બેલ આઇકન પણ દબાઈ દો। नहीं और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। तो સૌથી પહેલા તમારે આ રીતે અલર્ટ મોશન ચાલુ કરવાની। અલર્ટ મોશન તમારી ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તમારી અલર્ટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેવાની। તમારે એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે તમારે આ રીતે ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટલી આ રીતે સોંગમાં માર્ક કરીને હું તમને આપી દઈશ, બરાબર। જ્યાં જ્યાં બેજ વાગશે અહીંયા આગળ હું તમને કમ્પ્લીટલી માર્ક કરીને આપી દઈશ। આ બેજ પ્રમાણે આપણે ઇફેક્ટ અમુક જાતે બનાવવાની છે, તો વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે। તો સૌથી પહેલાં આ રીતે સોંગ હોય તો તમારે શરૂઆતમાં 0 પર આવવાનું, એક ફોટો એડ કરવાનો, બરાબર। તમારે જે પણ ફોટો રાખવો એ ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું। મીડિયમ જયા પછી મિત્રો આ ફાઇલનું નામ લખેલું હોય જોઈ લો મિત્રો। તો આ રીતે ફાઇલના નામ ઉપર ક્લિક કરી તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલી તમારે જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દેવાનું। મારે આ ફોટો રાખવો છે તો આની પર ક્લિક કરીશ। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરીશ અને અહીં 5મા નંબરનું ફિલ કોમ્પ્રેસ એરિયા લખ્યું હશે, બરાબર। એની પર ક્લિક કરી દે। ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, ખાલી જગ્યા પર ટચ કરીશ, આ ફોટો આટલાથી પતી જશે, બરાબર। આપણો આ ફોટાને સૌથી પહેલાં છેલ્લે સુધી લઈ લઈએ આપણે। છેલ્લા માર્કે જતા રહીશું, ફોટા ઉપર ટેપ મારીશું, ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરીશું અને ખાલી જગ્યા પર ટચ કરી દઈશું, બરાબર। આ રીતે જોઈ લો મિત્રો। પછી આ રીતે શું કરીશું, શરૂઆતમાં આવી જઈશું જોઈ લો 0 પર। પછી મિત્રો અહીં બ્લેક કલરનો શેડો મારીશું, બરાબર। તો શું કરીશું, પ્લસ ઉપર ક્લિક કરીશું અને મિત્રો આ શેપ લઈ લઈશું આપણે। શેપ ઉપર ક્લિક કરી દઈશું। શેપ અહીં આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ફરી ક્લિક કરીશું અને મિત્રો અહીંથી ગન લેવાનું, 1 2 3 4 અને 5, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ક્લિક કરી દેવાનું। આ રીતે આ શેપ આ રીતે તમારી આવી જશે। તો કલર એન્ડ ફિલ લખ્યું છે એની પર ક્લિક કરવાનું। તમારે આ વ્હાઇટ બોક્સ ઉપર ક્લિક કરવાનું। આ રીતે કમ્પ્લીટલી એક લીટી અહીં હશે અને એક લીટી અહીં હશે, બરાબર। તો આ લીટીને જાળીને આ રીતે કમ્પ્લીટલી તમારે એક પોઈન્ટ અહીં મૂકી દેવાનો, બીજો પોઈન્ટ અહીંથી ઉઠાવવાનો અને મિત્રો તમારે શું કરવાનું, એ પોઈન્ટને તમારે અહીં મૂકી દેવાનો કમ્પ્લીટલી જોઈ લો મિત્રો। એક પોઈન્ટ અહીં, એક પોઈન્ટ અહીં। પછી મિત્રો આ કાળો કલર છે એની પર ક્લિક કરવાનું। પછી મિત્રો આ વચલું બોક્સ તમને દેખાય એની પર ક્લિક કરવાનું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો તમારે આ ટપકું છે, આ ટપકું એને જાલીને આ રીતે નીચે ખેંચવાનું એટલે ઓબેસિટી એની 0 થઈ જશે જોઈ લો મિત્રો। આ 0 થઈ જશે, બરાબર। તો આ વ્હાઇટ કલરનો શેડો વાગશે તો તમારે શું કરવાનું, આ વ્હાઇટ કલર છે એની પર ડબલ ટીપ કરવાનું આ રીતે। પછી અહીંથી કલર આવી જશે, બરાબર। તમારે જે પણ કલર તમને સારો લાગે એ કલરનો આઇકન શેડો તમારે આ રીતે કમ્પ્લીટલી કરી દેવાનો, બરાબર। જોઈ લો અહીં કલર ચેન્જિંગ થાય છે જોઈ લો મિત્રો। તો મારા કમ્પ્લીટલી હું આઇકન કાળો કલર રાખું છું, બરાબર। આ કાળો કલર રાખી દીધો। એટલું કરી તમારે ખાલી જગ્યા પર ટચ કરવાનું આ રીતે કમ્પ્લીટલી। પછી મિત્રો આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ટેપ કરી દેવાનું। પછી આ ખાલી જગ્યા પર ટેપ કરી દેવાનું, બરાબર। પછી આ શેડોનો આપણે છેલ્લે સુધી લાસ્ટ સુધી લઈ લેવાનો, આપણે છેલ્લા માર્કે જવાનું। પછી મિત્રો આ શેડો પર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું। હવે મિત્રો તમારે શું કરવાનું, આ ફોનનું બેક બટન છે જોઈ લો મિત્રો। આ બેક બટન હું તમને બતાવી દઉં અહીં કારણ એની પર ક્લિક કરી બહાર નીકળી જવાનું। પછી મિત્રો આ રીતે ઇફેક્ટ મેં તમને આપી છે, ઇફેક્ટ ખોલી લો આ રીતે। ઇફેક્ટમાં તમને જોઈ લો આ લોગોની ઇફેક્ટ છે। પછી મિત્રો આ રાઉન્ડ ફરે એ ઇફેક્ટ છે। તો તમારે સૌથી પહેલાં શું કરવાનું, ગ્રુપ નંબર 2 છે એની પર ક્લિક કરવાનું અને મિત્રો આ લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીંથી કોપી લેયર લખ્યું હોય એની પર ક્લિક કરી દેવાનું અને ફોનનું બેક બટન દબાવવાનું, ફરી ફોનનું બેક બટન દબાવવાનું। પછી આ રીતે તમારે શું કરવાનું, આપણા બીટ પ્રોજેક્ટમાં ખોલીને ફરી આવી જવાનું આ રીતે। પછી અહીં 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો આઇકન પેસ્ટ લેયર લખેલું હશે એની પર ક્લિક કરી દેવાનું। તો જોઈ લો મિત્રો આ રીતે તમારું આઇકન PNG વાગી જશે, બરાબર। જોઈ લો મિત્રો આ રીતે। તો અહીં નામ જાય છે જોઈ લો મિત્રો, અહીં નામ ચાલતું જાય છે, બરાબર। તો સૌથી પહેલાં કામ શું કરીશું, ગ્રુપ ઉપર ક્લિક કરીશું, ઉપર 3 લીટામાં જશું। 3 લીટામાં જઈએ તમારે છેલ્લું ઓપ્શન હશે આઇકન અનગ્રુપનું, એની પર ક્લિક મારશું આ રીતે। જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક મારશો એટલે જોઈ લો આ PNG વાગી જશે, આ નામ વાગી જશે, એક આ નામ વાગી જશે। તો આ નામ છે જોઈ લો મિત્રો, નામ પીળા કલરનું, એની પર ટેપ મારો, ડબલ એમાં જતા રહો તે કમ્પ્લીટલી। પછી તમારે અહીં ઉપર હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરવાનું અને મિત્રો અહીં તમારું નામ લખવાનું, બરાબર। કઈ રીતે લખવાનું, આ રીતે આ નામ આ રીતે ભૂખી લેવાનું જોઈ લો મિત્રો, વાયટી રાખવાનું અને મિત્રો અહીંથી આ રીતે તમારું નામ લખી દેવાનું। અહીં હું મારું નામ લખી દીધું કમ્પ્લીટલી બૂમ બામ વાયટી। તો અહીં મારું નામ લખેલું આવી ગયું જોઈ લો મિત્રો।
ખરા નિશાન ઉપર ટેપ મારીશ, ખાલી જગ્યા પર ટચ કરીશ, નીચે જે નામ છે જોઈ લો મિત્રો બીજું એની પર ક્લિક કરીશ, ડબલ એમાં જતો રહીશ, ડબલ એમાં જઈ મિત્રો તમારે હિન્દી વડોદરા ફોન્ટ રાખવાનો અને અહીં તમારે યુટ્યુબનું નામ લખવાનું, અહીં ઇન્સ્ટાગ્રામની આઈડી લખવાની આ રીતે કમ્પ્લીટલી, બરાબર. એટલું લખી તમારે ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું જોઈ લો મિત્રો. આ રીતે તમારું નામ અહીંથી નીકળશે, અહીંથી નામ નીકળશે અને આ બાજુ જશે, બરાબર. જોઈ લો આ રીતે તમે ડેમોમાં જોવો છો એ પ્રકારની ઇફેક્ટ મેં ટેક્સમાં મારેલી છે. આટલું થઈ જાય એટલે મિત્રો હવે શું કરવાનું, બેજ પ્રમાણે ઇફેક્ટ પડે એ મારવાની, બરાબર. તો ફોનનું બેક બટન દબાઈ બહાર નીકળી જવાનું, આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું આ રીતે કમ્પ્લીટલી. અને મિત્રો ગ્રુપ નંબર 1 તમને ઉપર દેખાય એની પર ક્લિક કરી તમારા લેયર બોક્સ પર ક્લિક કરી તમારે કોપી લેયર કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવવાનું, ફરી ફોનનું બેક બટન દબાવવાનું, આ રીતે બહાર આવી જવાનું, આપણા બીટમાં આવી જવાનું કમ્પ્લીટલી. તમને મિત્રો સ્ટેપ બાય સ્ટેપ શીખવાડશું, બરાબર. એટલે કોઈ તમારો લોચા ના થાય. પછી મિત્રો 0 બનાવવાનું, આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારે પેસ્ટ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. આ પેસ્ટ થઈ જાય એટલે આ રીતે તમારું ગ્રુપ આવશે, બરાબર. તો તમારે શું કરવાનું, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર 3 લીટામાં જવાનું છે. 3 લીટામાં જઈએ તમને ખબર જ છે છેલ્લું ઓપ્શન અનગ્રુપનું, એની પર ક્લિક મારવાનું આ રીતે. જેવું જ એની પર ક્લિક કરશો જોઈ લો મિત્રો આ બધી ઇફેક્ટો લેયરો આ રીતે કમ્પ્લીટલી બ્લિંક કરશે, ખુલી જશે, બરાબર. માર્ક પ્રમાણે જોઈ લો મિત્રો અહીં નીચે જુઓ આ રીતે મેં ઇફેક્ટ સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો ટોટલ ઇફેક્ટો મેં આ રીતે સેટ કરીને આપી છે, બરાબર. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી બધી ઇફેક્ટો મેં તમને આ રીતે સેટ કરી આપી છે ટોટલ. તો મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી જવું, આ લોગો હશે જોઈ લો મિત્રો લોગો આ રીતની લોગોની ઇફેક્ટ છે, બરાબર. તો તમારે શું કરવાનું, આ લોગો છે લોગો એની પર ક્લિક કરવાનું, કલર એન્ડ ફિલ્મમાં જવાનું આ રીતે અને અહીં નંબરિયા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારા બધા અહીં ઘણા ફોટા ખુલી જશે. જોઈ લો મિત્રો ના ખુલે તો મિત્રો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરી તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલી લેવાની. તમારે જે પણ લોગો રાખે એની પર ક્લિક કરવાનું, એ લોગો તમને અહીં દેખાય એટલે અહીં પ્લસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારો લોગો અહીં રિપ્લેસ થઈ જશે. જોઈ લો મિત્રો આ મારો લોગો આવી ગયો આ રીતે કમ્પ્લીટલી, આ રીતે લોગોની ઇફેક્ટ વાગશે. જોઈ લો મિત્રો તો તમે ડેમોમાં જોયું એ પ્રકારનું કમ્પ્લીટલી ટીમલી સ્ટેટસ બની ગયું અને આપણી ગેલેરીમાં સેવ મારીશું. ઉપર અહીં તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો તમારે ખાલી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું આ રીતે. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો અહીં 100% થશે એટલે તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.